ચેતરભાઈ વસાવા કોઈ લડાકો નથી, એ સેટિંગ બાજ છે. કેવો છે? સેટિંગ બાજ. હું ખાલી કાલ્પનિક વાતો નથી કરતો. ચેતર વસાવાને તમે ક્યારથી ઓળખો? કેટલા સમયથી ઓળખો? આમાંથી 2022 પહેલા ઓળખતા હતા? નરેન્દ્ર રાઠવા 16 વર્ષથી ઓળખે છે ચેતર વસાવાને. બોલો, મેં કેમ ઓળખું? જે ભઠ્ઠીમાંથી ચેતર પેદા થયો ને એ ભઠ્ઠીમાંથી આ નરેન્દ્ર રાઠવા પણ પેદા થયેલો છે. એક જ ભઠ્ઠીને અમે, એ પણ બીટીએસ ને બીટીપી માંથી ઉભો થયો છે. હું પણ ત્યાં જ હતો. એનો મેં મોસ્ટ સિનિયર છું 2 વર્ષનો. છોટું દાદા કે નરેન્દ્ર ચાલુ કરે એમ કે ચેતર બેહી રહે. છે કશું નથી. હવે માની લો મેં ત્યાં પણ કીધું હતું, ચેતર વસાવા ડેડિયાપાડાથી, નર્મદા જિલ્લાથી અમારા છોટાદીપુર કે પછી તમારા વિસ્તારમાં આવે મીટિંગ કરવા. અને મીટિંગ કેવી રાખે ખબર? જનજાગૃતિ મીટિંગ રાખે. શબ્દો લખે જનજાગૃતિ, અને એનું આખું ઓર્ગેનાઇઝેશન જે કરતા હોય તે આમ આદમી પાર્ટીના મેમ્બર જ કરે. એના હોદ્દેદારો અને એના સભ્ય જ કરે બધું આયોજન. અને નામ કેવું રાખે? આદિવાસી જનજાગૃતિ. હવે ચેતર વસાવા બહુ હાથના માસ્ટર છે. એ કોઈ સંગઠનમાંથી બહાર આવેલો એટલે એને થોડું ઘણું બોલતા આવડે છે. અનુસૂચિ 5 ને 65 ને ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને આવું થોડું બોલતા આવડે. હવે એમએલએ બોલે એટલે સારું લેખે લાગી જાય. બરાબર? ના આ જબરજસ્ત બોલેલા બીજા અત્યાર સુધી વાળા કોઈ નતું બોલ્યા એટલે ચેતર કરે. અને સોશિયલ મીડિયા વાળા એપ ઉતારે. એની જોડે અત્યાર સુધી તમે એનાલિસિસ કરજો, 22 થી 25 થી 27 વર્ષના યુવાનો હશે, બીજા હોય જ નહીં. હવે અમારા પ્રમુખ સાહેબે કીધું તેમ કે 32 વર્ષથી ગુજરાતમાં આપણી સરકાર નથી. બરાબર? હવે 32 વર્ષથી કોંગ્રેસની સરકાર ના હોય તો 25-26 વર્ષનો સમયગાળાનો જે સોરો હોય એને ખબર જ નથી કોંગ્રેસ શું છે. એટલે એમના મનમાં તો એટલું છે કે ભાજપ આદિવાસીઓનું શોષણ કરે અને આમ આદમી પાર્ટી બચાવે છે. આટલી એમની માનસિકતા બંધાયેલી છે. કારણ કે એમને શાસન કોંગ્રેસનું જોયું હોય તો ખબર પડે ને. પણ એના પપ્પાને જઈને શાંતિથી પૂછે, ડિબેટ કરે, પપ્પા તમે 55-60 વર્ષની એજના છો, તમે ભણી ગણીને નોકરી કરીને એક્સટેન્ડ રિટાયરમેન્ટ છો, ખરેખર પપ્પા તમે કોની સરકારમાં ભણેલા? કઈ સરકારે તમને જાતિના પ્રમાણપત્ર આપેલા? શું તમે સરકારનો લાભ લઈને તમે ભણ્યા? કઈ ફેકલ્ટીમાં? એસટી કોટામાં ભણ્યા? અને તમે એસટી કોટામાં એપ્લાય કરીને નોકરી લાગ્યા અને તમે અંતે પેન્શન પણ પપ્પા લો તે અમે ખાય છે, એમને થોડુંક તો જણાવો. એવું જાણવાની કોઈ દિવસ કોશિશ નથી કરતા. એમના બાપોને ખબર છે કે આ કોંગ્રેસના શાસન